મુન્દ્રાના જૂના બંદર રોડ પર રોકડિયા હનુમાન મંદિરની બાજુમાં કુલ 32 લાખના ખર્ચે દાદા દાદી પાર્ક તૈયાર કરાયું છે, જેનું મંગળવારે માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે લોકાર્પણ કરાયું હતું. તેમણે જણાવ્યું હતું કે મુન્દ્રા સુધરાઈનો આ 7મો ઉદ્ઘાટન સમારોહ છે. નગરપાલિકા દ્વારા સંગીતમય વાતાવરણ ઊભું થાય એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશીએ જણાવ્યું હતું કે 32 લાખના ખર્ચે બનેલ શહેરનું આ અદ્યતન દાદા દાદી પાર્ક શહેરીજનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રસંગે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના હોદ્દેદારો, મુન્દ્રા શહેર અને યુવા શહેર ભાજપની ટીમ તેમજ સુધરાઈનો સ્ટાફ હાજર રહ્યો હતો. મુન્દ્રા મધ્યે અત્યારે આ દાદા દાદી પાર્ક એમ કરીને 7મો ઉદ્યાન લોકાર્પણ થઈ રહ્યું છે. મુન્દ્રા નગરપાલિકાની જ્યારે ચૂંટણી હતી ત્યારે મારું દાયિત્વ જિલ્લાના મહામંત્રી તરીકે અને જિલ્લાના મહામંત્રી તરીકે હું જ્યારે પ્રચાર આવેલો ત્યારે વિષય મુન્દ્રાની અંદર ફરવાના સ્થળમાં જગ્યાઓ ઓછી છે એવી વાત ચાલતી તો એ સમયે સંકલ્પ કરેલો અને આજે ભારતીય જનતા પાર્ટીના કારણે જવાબદારી અત્યારે મારી બદલી છે ધારાસભ્ય તરીકે. નગરપાલિકાના સૌ જવાબદાર પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગુજરાત સરકાર, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડબલ એન્જિનની સરકાર દ્વારા લોકોના વિકાસના કાર્યો અને શહેરી વિકાસના વિભાગને કારણે આ દાદા દાદી પાર્કનું પણ આજે લોકાર્પણ કર્યું છે. અને આ 7મો ઉદ્યાન કહેવાનો મતલબ છે કે લોકોને ફરવાનું સ્થળ બની રહે. દાદા દાદી પાર્કનો એક વિષય એવો છે કે પરિવાર પ્રબોધનનો વિષય છે. ઉંમરલાયક વાવેતર હોય તો એ પોતાના દોઈત્રા દોઈત્રી, પોતરા પોતરીને લઈને કે ફરવા જવાનું ઈચ્છા થાય તો એવી ભીડભાડવાળી જગ્યાથી ઓછી જગ્યાએ ક્યાંક ફરી શકે, રમી શકે બાળકો અને વડીલો પોતે ઝાડના છાંયડામાં બેસી શકે એવી રમણીય ઉદ્યાનની એવી વ્યવસ્થા હોવી ઘટે. તો એ વ્યવસ્થા મુન્દ્રા બારોઈ નગરપાલિકાએ પૂરી પાડી છે. એટલે સમગ્ર મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ટીમને હું શુભેચ્છા પાઠવું છું અને લોકોને અપીલ કરું છું કે આનો સદુપયોગ થાય, આનો ઉપયોગ થાય, સદુપયોગ થાય તો એને કારણે કરીને લોકોને પણ ખૂબ આનંદ આવશે અને મજા આવશે. અહીંયા સરસ મજાનું નાના નાના બાળકોને રમવા માટેનું સ્થાન પણ છે અને સાંજના સમયે સંગીતમય, ભક્તિમય વાતાવરણ રહે એના માટેની વ્યવસ્થા પણ, સાઉન્ડની વ્યવસ્થા પણ અહીંયા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે. કુલ મળીને સુચારુ વ્યવસ્થાને કારણે મુન્દ્રાના લોકોની એક સરસ મજાની ભેટ પડી. મુન્દ્રા બારોઈની અંદર દાદા દાદી પાર્કનું લોકાર્પણ આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ દાદા દાદી પાર્ક જ્યારે બનાવતા હતા ત્યારેથી જ ખૂબ આનંદ અને ઉત્સાહ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના સૌ સદસ્યોમાંથી, કારણ કે વડીલો માટે જે એક બેસવાની જગ્યા હોય તો એ દાદા દાદી પાર્ક છે. અને આ દાદા દાદી પાર્ક નહીં, ખૂબ જગ્યા રમણીય છે. રોકડિયા હનુમાનજીના મંદિરની બાજુમાં જૂના બંદર રોડ ઉપર. તો આ બગીચાની ખાસિયત એ છે કે અહીંયાનું વાતાવરણ પણ ખૂબ રમણીય છે. સાંજના સમયે ભક્તિમય, સંગીતમય આખું જ્યારે વ્યવસ્થા અહીંયાની અંદર મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. સાથે દાદા દાદી નાના નાના પોતરાઓને લઈને અહીંયા આવશે ત્યારે એમના જે આશીર્વાદ મુન્દ્રા બારોઈ નગરપાલિકાને મળશે ત્યારે આજે અમે લોકો ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. કચ્છમાં ક્રિકેટની રમત ખૂબ લોકપ્રિય બની છે. દરેક ગામ અને શહેરમાં નાની મોટી ક્રિકેટ સ્પર્ધાઓ ચાલી રહી છે. ભુજમાં રાજ્યની સૌથી મોટી સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ સફળતાપૂર્વક ચાલી રહી છે. કચ્છના ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા વિવિધ મોરચે પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ભુજ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ દ્વારા શહેરની મધ્યમાં શરૂ કરાયેલ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડથી રમત અને રમતવીરોને વધુ પ્રોત્સાહન મળશે તેવું કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડને ખુલ્લું મૂકતા જણાવ્યું હતું. ક્રિકેટની રમતથી યુવાનોના જીવનમાં ખેલદિલીના ગુણ કેળવાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દેશમાં દરેક પ્રકારની રમતને પ્રોત્સાહન આપવા સતત કાર્યરત છે. ત્યારે કચ્છમાં ક્રિકેટની રમતની લોકપ્રિયતાને ધ્યાને લઈ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ શરૂ કરાયું છે. તેનો સવિશેષ આનંદ છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ શરૂ કરાયું છે.
શાળાના શિક્ષકે જણાવ્યું હતું કે વર્તમાન સમયે પ્રાઇવેટ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડની બોલબાલા વધી છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે હાઈસ્કૂલના આચાર્ય દિવ્યરાજસિંહ જાડેજાને સૂચન કર્યું હતું. તેને ધ્યાને લઈ શહેરની મધ્યમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે બોક્સ ક્રિકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ અને સિનિયર સિટીઝનોને નિઃશુલ્ક ગ્રાઉન્ડ ફાળવવામાં આવશે અને શાળાના બાળકો માટે રાહત દરે ગ્રાઉન્ડની ફાળવણી કરાશે. સાથે જે કોઈ પણ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝરને વધુમાં વધુ 2 દિવસ માટે ગ્રાઉન્ડ ફાળવવામાં આવશે. ગ્રાઉન્ડ બુકિંગ ઓનલાઈન અને ઓફલાઈન થઈ શકશે, જે માટે શાળાના આચાર્યનો સંપર્ક કરવાનો રહેશે તેવું વધુમાં જણાવ્યું હતું. બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ઓલ્ફ્રેડના પ્રિન્સિપાલ સહિતના અગ્રણીઓ, ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ દ્વારા આજે સરસ મજાના અહીંયા બોક્સ ક્રિકેટનું આજે આપણે ગ્રાઉન્ડનું ઓપનિંગ કર્યું છે. હું પ્રિન્સિપાલ શ્રી દિવ્યરાજસિંહને અભિનંદન આપું છું કે અમને વિચાર આવ્યો અને ભુજની વચ્ચે જ્યારે જ્યુબિલી ગ્રાઉન્ડ આવેલું છે અને એના માટે આજે બોક્સ ક્રિકેટ માટે એ સૌ બહેનો હોય, નાના સૌ બાળકો હોય, સૌ યુવાન સાથી મિત્રો હોય અને ખૂબ ક્રિકેટ રમી રહ્યા છે અને જેમની સુવિધા માટે એક સરસ આજે અહીંયા ગ્રાઉન્ડનું એમણે નિર્માણ કર્યું છે અને વિશેષ રૂપે બહેનો માટે અને વિદ્યાર્થીઓ માટે ફીમાં પણ એમને વ્યવસ્થા ઊભી કરી છે. તો મુખ્ય રૂપે કે જે છે કે આપણે સ્પોર્ટ્સના માધ્યમથી સૌ જોડાઈએ અને સ્વસ્થ રહીએ અને જે ભાવ સાથે આજે દિવ્યરાજસિંહ અને ડીઓ સાહેબ શ્રી પરમાર સાહેબ બધાની ઉપસ્થિતિમાં આ ગ્રાઉન્ડનું આજે ઓપનિંગ કર્યું હતું. હું એમને અભિનંદન આપું છું. બિલકુલ કચ્છની અંદર જે પ્રકારે ક્રિકેટ રમાય છે, મોટા પ્રમાણમાં ક્રિકેટ રમાઈ રહી છે. આપણે જોઈએ છીએ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ પાછળ ચાલુ છે. સૌથી મોટી ટુર્નામેન્ટ ગુજરાત દેશની અંદર હશે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે પણ ખેલને મહત્ત્વ આપ્યું છે અને આજે અલગ અલગ આપણા સ્કૂલોની અંદર આજે ખેલ મહોત્સવ યોજાય છે અને હમણાં જ ડીઓ સાહેબે કીધું કે 50 જેટલા ખેલાડીઓ આજે દેશ કક્ષાએ જે છે કે આપણા કચ્છના ખેલાડીઓ આજે પ્રતિનિધિત્વ કરશે અને રમશે. ખૂબ આનંદની વાત છે અને જેના માધ્યમથી જે છે કે ગામડાના, શાળાના કે નાના મોટા દરેક ક્ષેત્રમાંથી આપણને ખેલાડીઓ અલગ અલગ રમતના મળતા હોય છે અને આપણા સૌ માટે એક આનંદની વાત છે. ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજ દ્વારા ભુજ શહેરની રમતપ્રેમી જનતા માટે બોક્સ ક્રિકેટ ખુલ્લું મૂકવામાં આવેલું છે. જે આવતીકાલથી જે રમતપ્રેમીઓ રમવા માગતા હોય એના માટે બુકિંગ ખુલ્લી મૂકીશું. ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ દ્વારા જેનું બુકિંગ કરવામાં આવશે અને સ્કૂલ ઉપર જ તેને સમય અને તારીખ રહી એ ફાળવવામાં આવશે. અત્યારે પ્રાઇવેટ બોક્સ ક્રિકેટ ખૂબ જ વધી ગયેલા હોય માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રીનું સૂચનને ધ્યાનમાં રાખી અને જે બહેનોની ટુર્નામેન્ટો રહી એને ફ્રી ઓફ ચાર્જ આપી અને જે બાળકો હોય છે, જે શાળાઓના બાળકો, એને પણ જો રમવાનું હશે શાળા દ્વારા તો એને પણ મિનિમમ એટલે કે લોઅર ચાર્જથી મેદાન રહ્યું એ આમ લોકો માટે આપવામાં આવશે. સિનિયર સિટીઝન હશે તો પણ એને ફ્રી ઓફમાં મેદાન રહ્યું એ આપવામાં આવશે. આના રજીસ્ટ્રેશન માટે અત્યારે આચાર્યશ્રીના કોન્ટેક્ટ નંબર આપેલા છે, એટલે કે દિવ્યરાજસિંહ જાડેજા. આપણે બેનર ઉપર પણ એના નંબર આપવામાં આવેલા છે, જેનું બુકિંગ પણ થશે, ઓનલાઈન પણ બુકિંગ થશે અને ઓનલાઈન જ એનું પેમેન્ટ કરવાનું રહેશે. રોકડથી કોઈ વ્યવહાર રહ્યો એ કોઈ પણ વ્યક્તિ સાથે કરવાનો આનો રહેશે નહીં. ફક્ત ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ અને એના સ્કેનર અને ઓનલાઈન જ એની લેવડ દેવડ રહેશે. મિનિમમ એક સંસ્થા દ્વારા 2 દિવસથી વધારે આપવામાં નહીં આવે, જેથી કરીને બીજા લોકોને પણ એની અંદર રમતનો ચાન્સ મળી શકે. જરૂરિયાતમંદ હોય અથવા તો કોઈ સામાજિક સંસ્થાઓ હશે તેને પ્રાયોરિટી સાથે એનું બુકિંગ લેવામાં આવશે અને એ લોકોના આયોજનને મેદાન રહ્યું એ ફ્રી ઓફ અથવા તો નોમિનલ ચાર્જની અંદર એને ફાળવવામાં આવશે. રાપરમાં લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ જયંતીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દરિયાલાલ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને દરિયાદેવનું પૂજન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોહાણા સમાજના આગેવાનો, કાર્યકરો, વિવિધ મંડળોના સભ્યો સહિત બહોળી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી આશ્રમ હરિદ્વારથી ઓધવ જ્યોત રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. સદગુરુ ભગવાન વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અંતર્ગત જખૌ ઓધવધામમાં 28, 29 અને 30 એપ્રિલે ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે, જે નિમિત્તે 30મી માર્ચના રવિવારે સદગુરુ ભગવાન ઓધવરામના કરકમલો દ્વારા પ્રગટાવેલ જ્યોત રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
જ્યોતમાં દિવેલ સદગુરુ ભગવાન વાલરામપુરીઓ અને સંત હરિદાસજી મહારાજની પ્રેરણા ભાગવતાચાર્ય શરદ વ્યાસ ધરમપુરવાળા સાથે માતાજી માં દેવી ભાઈ શ્રી ભાવેશભાઈ સાથે કૈલાશ મહારાજ રાજસ્થાનવાળા એવં 200 બ્રાહ્મણોના મંત્ર ઉચ્ચાર સાથે 800 થી 1000 ઓધો પ્રેમીઓ જોડાયા છે. જ્યોત યાત્રા રથનું હરિદ્વાર કચ્છી આશ્રમથી પ્રસ્થાન કરાયું હતું. આ જ્યોત રથનું દિલ્હી પહોંચતા કચ્છ કડવા પાટીદાર સમાજ એવં ઓધો પ્રેમીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા રાજસ્થાન હનુમાનગઢ પહોંચતા રાજસ્થાનના ઓધો પ્રેમીઓ દ્વારા તેમજ સંત હરિદાસજી મહારાજના પરમ સાનિધ્યમાં સદગુરુ ભગવાન વાલરામજી મહારાજનો 99 પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો. આ વેળાએ અખિલ ભારતીય સિંધી સમાજના પ્રમુખ ગંગારામભાઈ ભાનુશાલી, સ્થાનિક સમાજના પદાધિકારીઓ, દેશ મહાજનના સભ્યો હાજર રહ્યા હતા. સંત હરિદાસજી મહારાજે સર્વે ઓધો પ્રેમીઓને આશીર્વચન પાઠવ્યા હતા. ઓધવ જ્યોત શ્રી કચ્છી આશ્રમ હરિદ્વારથી ભારતભરમાં ભ્રમણ કરી અને જખૌ માટે પ્રસ્થાન કર્યું. આ જ્યોત સદગુરુ ભગવાન વાલરામના પ્રાગટ્ય મહોત્સવ શતાબ્દી મહોત્સવ અંતર્ગતે અને જખૌમાં ભગવાન ઓધોરામ સદગુરુ ભગવાન ઓધોરામનું મંદિર 28, 29, 30 એપ્રિલના ભવ્ય મહોત્સવ નિમિત્તે આ ઓધવ જ્યોત રથ પ્રસ્થાન કર્યું છે, જેને પરમ પૂજ્ય ભાગવતાચાર્ય શ્રી શરદભાઈ વ્યાસ, આપણા કચ્છી આશ્રમમાં આપણા પોતાના ભાઈ શ્રી ભાવેશભાઈ, કૈલાશ મહારાજ, માતાજી રમામા અને અહીંયાના સર્વે ભક્તગણ, સાયકલવાલા બાબા, એની સાથે આપણા 200 જેવા બ્રાહ્મણો પોતાના મંત્રોચ્ચાર દ્વારા અને 1000 જેવા ભાવિક ભક્તો ઓધવ પ્રેમીઓ સર્વે હાજર હતા અને આ રથ પ્રસ્થાન કર્યું. આ રથ જ્યોતિરથ સમસ્ત ભારતમાં ભ્રમણ કરી અને 28 એપ્રિલે જખૌ પહોંચશે. હું સર્વે ઓધવ પ્રેમીઓને, સનાતન પ્રેમીઓને, ધર્મ પ્રેમીઓને વિનંતી કરું છું કે આ જે જ્યોતિરથ અહીંયાથી પ્રસ્થાન કર્યો છે, તમે સૌ આ જ્યોતિરથના દર્શન કરો અને સર્વેને કરાવો. અસ્તુ. જય ઓધવરામ, જય વાલુ ભગવાન કી જય. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.